ગુજરાત પર ફરી એકવાર ભારે વરસાદની મોટી આફત છે તે તોડાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્ર સંપૂર્ણપણે અલર્ટ મોડ પર આવી ગયું છે। સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારોની શાળા અને કોલેજમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત સરકારી અધિકારીઓની જે રજાઓ છે તે રદ કરીને હેડક્વાર્ટર પર હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે। ગુજરાતમાં હાલ ચોમાસાની ઋતુએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી સ્થિતિ છે। સમગ્ર રાજ્ય પર ભારે વરસાદી વાદળો ઘેરાયા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 31 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ કુદરતી આફત અને સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કુલ 13 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ તો આગાહી થઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી। હવે સાંભળીએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે। આગામી 48 કલાકમાં નર્મદા તાપીના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા, આણંદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે વડોદરા અને આણંદના ભાગોમાં તો આજ સાંજ સુધીમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તે વરસાદ આગામી 48 કલાકમાં પણ રહી શકે। આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદનો માર્ગ વીજળી બતાવે છે, જો વીજળી થાય તો પછી સારો વરસાદ થઈ શકે। અમદાવાદના ભાગોમાં તો આ બપોર પછી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચ, નર્મદા, તાપીના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દાહોદ અને વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નવસારીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદની ગતિવિધિના કારણે જળભરાવ પણ થઈ શકવાની શક્યતા રહે, એટલે જનધને કાળજી રાખવી ઈચ્છ રહે। આ ઉપરાંત સુરત શહેરના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। ભાવનગર, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ બોટાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। મોરબી, સુરેન્દ્રનગર અને ધાંગધ્રાના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ચોટીલાના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે। જામનગરના ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે। એટલે આ વરસાદી વહનના કારણે જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ થવાની શક્યતા રહેશે। પરંતુ બીજી એક સિસ્ટમ બની રહી છે, જે સિસ્ટમ 6 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા રહેશે। અત્યારે હાલમાં રોઝમી વેવ્સ અને કેલ્વિન વેવ્સના કારણે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય છે। આ ઉપરાંત પેસિફિક મહાસાગરમાં એક ટાઇફૂન બની રહ્યું છે। એ ટાઇફૂનના અવશેષો પણ બંગાળ ઉપસાગરમાં આવે તો ફરી બંગાળ ઉપસાગરની શાખા સક્રિય બની શકે। દક્ષિણ સાઈડમાં ઘણી વખત ટાઇફૂન બનતા હોય છે અને તેના રેમિનન્ટ પણ બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગરની શાખા સક્રિય રહેતી હોય છે। એટલે આ વખતે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય રહેવાની શક્યતા છે। જી, મહત્વનું છે કે આગામી 1 ઓગસ્ટના રોજ પણ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને આણંદમાં અલર્ટ છે તે યથાવત રહેશે। અહીં આપને એ પણ જણાવી દઈએ કે રાજ્યમાં મોસમનો સરેરાશ 55% વધુ વરસાદ છે તે વરસી ચૂક્યો છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની પણ અપીલ કરાઈ છે। આપના વિસ્તારમાં કેવો વરસાદ છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।